મારે ગોમમાં કરવા જવાય. ઓ લોટ તો ઉડી ગયો થાય. તું તો તાનો નાખે છે ત્યાં વાયરો રે તે વાયરો છે એટલે તો જતો જ હું કરું એમાં. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ સવારમાં સૃષ્ટિ ઉપડી થઈ એરંડા વેણું. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. શું હેડી વહેલા વહેલા સૃષ્ટિ એરંડા વેણવા માટે જાય છે. આજ તો ઘણા બધા લાયક. હા, થેલી પર લાયક નહીં લાવ. કેટલા લાય એમ કે. અને સૃષ્ટિએ તો નાસ્તામાં લીધું હતું. નાસ્તામાં લીધું સેવ મમરા અને બિસ્કિટ. તો સૃષ્ટિએ નાસ્તામાં સેવ મમરા અને બિસ્કિટ લીધું છે. અને માજીએ કૂવા હેડ્યો છે. માજી કૂવા હેડ્યો. તો માજીએ કૂવા હેડ્યો. પેલું જી મેલ દે પહેલાં ને કૂતરો લઈ જશે. તો સવારમાં મમ્મી પાણી ભરે છે. મમ્મીને પણ ખેતરમાં જઈને મમ્મી ખેતરમાં જો એરંડા કઢાવવાના થાય. ઓમ સુખા કરી નાખે તે હું ટ્રેક્ટર વાળા ફોન કરીને મેલું. તો સવારમાં બધા ખેતરમાં જઈ રહ્યા છે અને એરંડા ઉતારવાના થશે. અરે એરંડા ઉતારવાના, એરંડા કઢાવવાના. તો મમ્મીને તો જઈશ ખેતરમાં અને હું તો સૃષ્ટિ અને પપ્પા બે જણા બળજો ભરાવે. એકો ભરાવે અને સૃષ્ટિ એકો વધારે કરાવે. આવડે તને? હા નહીં આવડતું. બે જડો તને ગાડીમાં પાછળ થાય ના હોય થઈને બે. એ સૃષ્ટિ તો બે જ ગાડીમાં અને પપ્પા વખત બળદેવ પર આવે છે. તો બળદેવ ભરાઈ નાખ્યો હતો. સૃષ્ટિ અમે એકામાં બે જઈશ. હા નેસા બે જા. તો મમ્મી વખત પૈસા લઈને આવે. હા હા શું લે તે શેમ 1500. અને હું ઘેર આવી ગયો છું અને આ બધો ખાવા માટે બેસી ગયો છું. તો માજી ખાવાની જગ્યાએ પપૈયું ખાઈ. માજી તારી છે શાકનો રોટલો નહીં ખાતો. અને શાક ખાઈએ તો ભૂખ ના માટે ઓછી માટે. તો માજી ખાઈ તો પપૈયું. અને આ તો કાલનું છે કહું આજનું છે એટલા. તો વખણે ખાવા માટે બેસી ગયો છે. આનું શાક બનાવે છે. હા આનું શાક માજી ડુંગળીઓનું મને તો સાંભળવાની ના એટલે. તો શેતાજી આવીને બેસી ગયા છે અને શેતાજીએ ખાવા માટે બેસી ગયા છે. શેતાજી આ તો વિડીયો નહીં બનાવે રજા ઉપર નોકરી ગયા છે બધા. તો આજે વિડીયો શૂટિંગ કર્યો નથી. શેતાજીને ખાવા માટે બેસી ગયા છે અને અકરના મમ્મી અને પપ્પા બે જણા ખાવા માટે બેસી ગયા. હું મેઠું લેવું. તો આ બે મમ્મી પપ્પા બે જણા ખાવા માટે બેસી ગયો છે ને હું આવ્યો છું મીઠું લેવા માટે. તો આ તો મીઠાઈની જરૂર નહીં. તો પપ્પા એને આલુ લ્યો. તો આ બે જણા ખાવા પ્રકાશને નહીં ખાવા. હા તો ચલો હું એક ખાઈ લઉં. ફાઇનલી ગાઈસ મમ્મી આપણો શું બનાવે છે. તો મમ્મી પૂછે મમ્મી શું બનાવવાનું છે. થાળીઓ. કેટલી થાળીઓ બનાવવાની છે. તો 3 થાળીઓ બનાવવાની છે. શોકન કરવાની છે. એક ગોમમાં, એક માતાજી ને એક ઘરમાં. તો ગાઈઝ એક થાળી ત્યાં પેલા બહુચરમાનું મંદિર અમારું ઈકણ કરવાની છે. એક અમારા ઘરમાં થાળી કરવાની છે ઓમો અને એક ગોમમાં કરવાની. નહીં મમ્મી કઈ તઈને હંગાજી જ બનાવશે ને. તો ગોળને જીતો લાવી લીધું છે. સવારે લાવ્યો તો 3 થાળીઓ બનાવવાની છે. તો મમ્મી ચૂલો હળગાવે છે અને 3 થાળીઓ બનાવવાની છે. તો મમ્મી બનાવશે એટલે હું એક પહેલાં ગોમમાં કરી આવું. અને ચોકન તો માચી ઊંઘ્યો છું અને સૃષ્ટિ તો ત્યારે મદદ કરી છે. એકન તો હવે કપડો ધોવા માટે જાય છે એવું લાગી રહ્યું છે. એટલે કપડો ધોવા છે. એકન ઘટી ચાલુ છે. તો આપણે મમ્મી પાસે જઈએ. મમ્મી સુખડી કેવી બનાવે. મમ્મી પેલી બનાવી હતી ને એવી બનાવજો. પમદાળ બનાવી હતી ને એવી. તો મમ્મી 3 થાળીઓ બનાવ. તો કાંઈ સુખડી બનવાની તૈયાર થઈ હતી તમે. કોનું કહેવાય મમ્મી? માવો કહેવાય કે માયો? માયો આવી ગયો છે અને આમ લોટ નાખવાનો. મારે લોટ નાખવાનો છે ને. તો લોટ નાખવાનો છે. તો મમ્મી નાખશે લોટ. મારે નાખવાનો. તો હું લોટ નાખી દઉં. તો ગાય સુખડી તો તૈયાર થવાય છે નહીં મમ્મી? કઈ રેડી થવાય છે ને. આમ નાખો પછી થોડો લોટ. ગાય મમ્મી સુખડી બનાવે છે. સુખડી તૈયાર થવા આવી છે. મારે ગોમમાં કરવા જવાય. ઓ લોટ તો ઉડી ગયો થાય. તે વાયરો છે એટલે તો જતો જ હું કરું એમાં. તો ગાય સુખડી તો તૈયાર થઈ ગઈ છે. તો 2 થાળીઓ કરવાની છે. હજી એક થાળી બનાવવાની છે. એ રે આ નાખ્યા પછી બનશે બીજી.
તો મમ્મી એક થાળીમાં નાખી દીધી. હવે બીજી થાળીમાં નાખે છે, કારણ કે 3 થાળીઓ કરવાની છે. તો 2 થાળીઓ થઈ ગઈ, હજી એક ત્રીજી થાળી કરવાની છે. સૃષ્ટિ અને મમ્મી બે બાલ બધે છે ને સૃષ્ટિ કઈ સૃષ્ટિને બાલ લાવશે ને તારની તો આવતી જ નથી, રમવા જતી હતી. હમણાં હોજે છે ગો કેળા તો બોરા ઉપર ચડ્યા હતી. તો ચોકન તો પપ્પા ન્યૂઝ જોઉં છું. મમ્મી સર મેં મમ્મી ગાયો નહીં તો ભાઈ દોવા કેટો જલ્દી આવી જાય. રિચાર્જ કરી તો ના એવું બનતું હોય એ તો બંધ કરીને ચાલુ કરો ને તો થઈ જશે. પાછું બંધ કરીને ચાલુ કરો. ઓહો આખી ટીવી. ઓહો તો ફાઇનલી ગાઈસ હું નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને જવા છે મારા દૂધ ભરાવવા માટે. તો હું કમ્પ્લીટ થઈ ગયો છું અને 7:20 થઈ ગઈ છે એટલે 7:30 થવા આવી ગયા છે. તો 7:30 વાગે ચા મુકાઈ ગયો. 7:30 પાછું ખાવાના ટાઈમે ચા મૂકવાનો છે હું. તો લેટ થઈ ગયું તો ચા મુકાઈ ગયો છે. તો ત્યાં લાલભાઈ બેઠા છે, ચેતાજીને તીડર જ્યાં છે. તો હવે તો ચા મુકાઈ ગયો છે અને મમ્મી ત્યાં ખોન મૂકવા માટે થઈ છે ગાયોનું અને ભેહોનું. તો ગાયોને તો મૂકી દીધું 2 અને હવે ભેંસનું મૂકવા માટે ખોંટા છે. તો ભેંસ બદલી હતી. તો પપ્પા તો સમાચાર જોઈને અને બહાર આવી ગયા છે. હું એકણ ચા લઈ અને પપ્પાને હાલવા માટે જઈશ. તો ચા તો મુકાઈ ગયું છે. તો ચલો હું તો દૂધ ભરવા માટે નીકળું. તો ફાઇનલી ગાય એકણ થઈ રહ્યા છે રોટલા. તો એકણ ઘઉંના રોટલા થઈ છે અને ત્યાં મમ્મી શાક બનાવવાનું છે હજી. તો શાક તો શાનું બનાવવાનું છે? ટોમેટો છે, ટોમેટા અને રીંગણનું શાક બનાવવાનું છે. તો એક બાજુ રોટલા બને છે ને એક બાજુ શાક. તો શાક હજી વઘાર નહીં પણ એક બાજુ રોટલા ને એક બાજુ શાક બની રહ્યું છે. અને શેતાજી ને હાય તો કાંઈ શાક થાય મમ્મી થઈ રહ્યું કે ના થઈ રહ્યું? અમુક શાક સળવાઈ ગયું છે. તો મમ્મી તો શાકના પહાણા તો બીજે છે શાક સળન લઈ લઈએ. તો ગાઈસ બાકી ગયા છે 9 અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. તો ગાઈસ મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના બધા રાકેશ ઠાકોર બ્લોગ ચેનલ. ફરી મળીશું આપણે કાલે નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય બચરમાં.